લીંબુ છોડવા ઉપર જો કંટોલા લો આપણે લીંબુ વીણ નાખ. તો રામ રામ બધાને. તો આજના આપણા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને મિત્રો અત્યારે આપણે જવાનું છે લીંબુ વીણવા ને આપણે જો અત્યારે જઈએ છીએ લીંબુ વીણવા માટે. ને અત્યારમાં તમે જુઓ કે આ વાદળા બધા આવી ગયા છે. તમે જુઓ અત્યારમાં આપણે અહીંયા તમે જુઓ વાસળીઓને એને સરવા બાંધી દીધી છે. તમે જુઓ અહીંયા લીંબુ અહીંયા સરે છે ને એક અહીંયા સરે છે. આપણા વાસળાને પણ અહીંયા બાંધ્યો છો. તો હવે આપણે જઈએ છીએ લીંબુ વીણવા માટે. તો હવે આપણે વ્યાવા છીએ લીંબુમાં અને આપણે એક છોડવા પાડી દીધો છે. તમે જુઓ આ બધા લીંબુ પાડી દીધા છે આપણે. હજી આપણે પાડવાનું ચાલુ છે. ને આમ જુઓ તમે લીંબુ અત્યારે આપણે એટલા બધા પાડી દીધા છે. તો હવે આપણે બેસી ગયા છીએ પોરો ખાવા ને આપણે પાડી દીધા છે 3 થી 4 લીંબુ છોડવા. તમે જુઓ અહીંયા બધે આપણે લીંબુ પાડી દીધા છે ને હવે પછી વીણવાના છે હમણાં. તો અત્યારે પોરો ખાઈને હમણાં આપણે વીણવા મળવી ને આજ જોઈએ છીએ કેટલાક લીંબુ વીણાય છે. કાલે તો આપણે 7 ગાંડી જેવા પાડી દીધા હતા. તો આ જોઈએ છીએ કેટલાક લીંબુ વીણાય છે. તો બ્લોકમાં બધા બન્યા રહીજો. તો હવે જો લીંબુ વીણવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા એક લુમખો છે. તમે જુઓ લીંબુનો કેટલા બધા લીંબુ છોંટ્યા છે એક ઓલામાં. તો એટલો આપણે લીંબુ વીણી નાખ્યા છે. તો પપ્પા અહીંયા તમે જુઓ લીંબુ વીણે છે આ સાઈડ. તો અહીંયા જુઓ તમે મમ્મી લીંબુ વીણે છે. ફરી કરીને બધા બહાર કાઢે છે. તો મિત્રો આપણી વાડીમાં લીંબુ છોડવા ઉપર જો કંટોલાની વેલા થઈ ગયા છે ને અહીંયા જો એક કંટોલું દેખાય છે. બીજા ઘણા બધા અંદર ઉપર કંટોલા છે. તો મિત્રો હવે વ્યાયા છીએ આપણે ઘરે ને હવે હું બેસી ગયો છું બપોરનું જમવા માટે. અને અત્યારે વઘારેલા ભાત છે તો આપણે જમી લેવી. તો હવે આપણે પાછા વ્યાયા છીએ વાડીમાં લીંબુ પાડવા માટે. તમે જુઓ આપણે લીંબુ પાડવાનું ચાલુ કરી દીધું છે. એટલા પાડી દીધા છે ને આમ તમે જુઓ વાતાવરણ એકદમ વાદળછાયું થઈ ગયું છે. તો હવે આપણે લીંબુ વીણીને જઈ છીએ ને હવે પડી ગઈ છે હાન ને આપણે ડોલ લઈ લીધી છે ને મમ્મી કેરેટ લઈને જાય છે. તો તમે જુઓ સનસેટ થવામાં છે. તો મિત્રો હવે આપણે ઘરે આવ્યા છે ને અંધારું થઈ ગયું છે ને આપણે જો બધા ઢોરને એને બાંધી દીધા છે આપણે કાળી પાડીને ને અહીંયા આપણે જો એટલા લીંબુ લીધા છે ને પપ્પા ઉતા છે અત્યારે. તો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.